નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યા સફર યુટ્યુબ ચેનલમાં હું રસીલા માળી આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે બંધારણનો જે મહત્વપૂર્ણ ટોપિક છે અને જેને ભણવામાં લગભગ એમ કહેવાય કે વિદ્યાર્થીઓને આમ સરળતાથી યાદ રહેતું નથી એવું ટોપિક એટલે કે અનુસૂચિ જે ટોપિક છે તો એ આજે આપણે ભણવાના છીએ। હવે સૌથી મહત્ત્વની બાબત એ છે કે આજે જે અનુસૂચિ તમે ભણશો એટલે લગભગ ક્યારેય તમે ભૂલી શકશો નહીં, કારણ કે આપણે જે આજે ભણવાના છીએ એક વાર્તા સ્વરૂપે ભણવાનું છે। તો આજે અનુસૂચિ જે છે એક જાતની વાર્તા જ છે અને એ વાર્તા સ્વરૂપે આજે આખી અનુસૂચિ તમને ભણાવવાના છીએ। તો એકદમ ધ્યાનથી અને દરેકે દરેક બાબત નોટ ડાઉન કરજો। અને બીજી વસ્તુ એ કે ઘણા વિદ્યાર્થીઓને પ્રશ્ન છે કે પોલીસના સિલેબસની અંદર તો કે અનુસૂચિ ટોપિક છે જ નહીં, પરંતુ જેટલો પણ સિલેબસ આપેલો છે એ તમામે તમામ સિલેબસ આમ કહેવામાં આવે કે બંધારણની જે મુખ્ય બાબતો છે વિસ્તારથી જે કોની અંદર દર્શાવેલી હોય છે તો કે અનુસૂચિ એટલે કે પરિશિષ્ટ એને કહેવામાં આવે છે, એની અંદર સમાવેશ કરવામાં આવે છે। તો અનુસૂચિ જે છે એ કે દરેકથી દરેક પરીક્ષાની અંદર પૂછાય જ છે અને એની અંદરથી મોટાભાગના પ્રશ્નો આવતા હોય છે। ટોપિક એમ તો નાનકડો જ છે, 12 અનુસૂચિ છે આપણે ભણવાની છે અને એકદમ વાર્તા સ્વરૂપે અને દેશી રીતે અને સરળ ભાષામાં સમજવાની છે। તો ચાલો આપણે લેક્ચરની શરૂઆત કરીશું। સૌ પ્રથમ છે બંધારણની અનુસૂચિ। હવે અનુસૂચિ જે છે એના વિશે આપણે જોઈ લઈશું કે બંધારણમાં પહેલાં તો આનો ઇતિહાસ જોઈ લઈએ થોડો કે બંધારણમાં પ્રથમ સૌ પ્રથમ શું હતું તો કે 295 અનુચ્છેદ અને 8 અનુસૂચિ હતી। પછી સુધારા સાથે 395 અનુચ્છેદ કરવામાં આવ્યા અને 9 અનુસૂચિ કરવામાં આવી। ત્યારબાદ બંધારણનું સ્વરૂપ નિશ્ચિત થયું એટલે એ વખતે પછી બંધારણ અમલમાં આવ્યું। એના પછી જ્યારે બંધારણ અમલમાં આવ્યું 1950ની અંદર અમલમાં આવ્યું અને 9મી અનુસૂચિ સૌ પ્રથમ 1951ની અંદર એટલે પ્રથમ સુધારા સાથે એને જોડવામાં આવી હતી। તો એ વખતે કેટલા 395 અનુચ્છેદ અને 9 અનુસૂચિ હતી। અને વર્તમાનની અંદર જો વાત કરીએ તો કે 12 અનુસૂચિ છે। કેટલી છે? 12 અનુસૂચિ છે। અનુસૂચિ 9, 10, 11 અને 12 જે છે એ સુધારા દ્વારા જોડવામાં આવેલ છે। તો મૂળ બંધારણની અંદર કે તો કેટલી અનુસૂચિ હતી તો કે 8 અનુસૂચિ હતી અને વર્તમાનમાં કેટલી છે તો કે 12 છે। એ 4 અનુસૂચિ જે છે 4 પરિશિષ્ટ જે છે એ સુધારા દ્વારા જોડવામાં આવેલ છે। તો આપણે જેમ વાત કરી હતી એમ કે અનુસૂચિ ચાલો સમજીએ એક વાર્તા સ્વરૂપે। તો હવે સૌ પ્રથમ હું તમને એક નાનકડી વાર્તાની શરૂઆત કરું છું, ત્યારબાદ આપણે લાઇન ટુ લાઇન વાર્તા અને અનુસૂચિ બંને સાથે ચાલશે। તો એક અપ્પુ નામના ભાઈ હોય છે। શું તમારે શું યાદ રાખવાનું છે? તમારે જે નામ આપવું હોય આપણે અપ્પુ આપ્યું છે। અપ્પુ નામનો ભાઈ છે। હવે અપ્પુ નામનો જે છોકરો છે એના મા બાપ એમને સગાઈ ગોતે છે। શું કરે છે તો કે સગાઈ ગોતે છે। હવે સ્વાભાવિક છે કે આપણે આ એક સગાઈથી કરી અને છેક છૂટાછેડા થાય અથવા તો જે જુદા થાય ત્યાં સુધીની આપણે વાર્તા પૂરી લેવાની છે એની અંદર। તો એ તમામે તમામ આપણે મજા આવશે તમને કે અપ્પુ નામનો છોકરો છે અને સગાઈ ગોતાય છે। હવે એમના મા બાપ સગાઈ ગોતવા માટે જાય છે। સગાઈ ગોતવા માટે જાય એટલે સૌ પ્રથમ આપણને ખબર છે કે સગાઈ ગોતવા જઈએ એટલે સૌ પ્રથમ આપણે શું જોઈએ તો કે સૌ પ્રથમ ત્યાંનો સ્થળ જોઈએ કે કયું ગામ છે, એનું નામ શું છે, ત્યાંનું સ્થાન કેવું છે, ત્યાંનું ભૌગોલિક વિસ્તાર એટલે કે એ લોકોને કેટલી જમીન છે આપણે એ જોઈએ ને, કેટલા વીઘા જમીન છે। એ છોકરો છોકરી બધું તો પછી આવે, પહેલાં તો એ જોઈએ કે એમને ઘરે કંઈ છે કે નહીં, તો પછી આપણે કે એમના ઉપર નજર નાખીએ। એટલે સૌ પ્રથમ શું જોવામાં આવે છે તો કે એમનો જમીન વિસ્તાર જોવામાં આવે છે કે જમીન કેટલી છે, એમનું ક્ષેત્ર કેવું છે, કયા ગામની અંદર રહે છે, કયા તાલુકાની અંદર રહે છે, કઈ જગ્યાએ। તો આમ જો જોવા જઈએ કે સૌ પ્રથમ શું તો કે પહેલી અનુસૂચિની અંદર છે શું વાત કરવામાં આવી છે તો કે સંઘ પ્લસ રાજ્યના નામ એટલે કે એનો જે વિસ્તાર છે, એનું જે નામ છે, એનું જે ક્ષેત્ર છે એની વાત કઈ અનુસૂચિની અંદર કરવામાં આવી છે તો કે પહેલી અનુસૂચિની અંદર। અને હાલ વર્તમાનની અંદર કહેવા જઈએ તો કે 28 રાજ્ય અને 8 યુટી એટલે કે યુનિયન ટેરિટરી એટલે કે કેન્દ્ર શાસિત પ્રદેશો છે। તો એ પણ ધ્યાને રાખજો। તો સૌ પ્રથમ આપણે સગાઈ કરવા માટે નીકળ્યા છીએ અપ્પુની, તો સૌ પ્રથમ આપણે શું જોવાનું છે તો કે તેનું સંઘ અને રાજ્ય ક્ષેત્ર એટલે કે તે જે એનું જે ગામ છે એ જે સ્થળ છે એ જોવાનું છે, ત્યાંનું ક્ષેત્ર જોવાનું છે, ત્યાંની જમીન જોવાની છે, આ રીતે બધું જોવાનું છે। ચલો હવે એ જોઈ લીધું આપણને ગમ્યું, આપણે અપ્પુની સગાઈ નક્કી કરી ત્યારબાદ એના લગ્ન કરી અને જે પહેલો દિવસ છે એટલે કહેવાનો મતલબ કે અપ્પુના લગ્ન કરી અને જ્યારે ઘરે આવે છે સાંજ પડે છે। હવે સાંજ પડે છે એટલે કે સાંજે જ્યારે અપ્પુ અને અપ્પુને જે સગાઈ કરી છે એટલે અપ્પુના જે લગ્ન કર્યા છે એટલે અપ્પુની ઘરવાળી બંને બેઠા હોય છે।
બંને બેઠા હોય છે એટલે કે શરૂઆતમાં પહેલાં કેવો રિવાજ હતો, હવે તો કદાચ કે મોબાઈલના જમાના આવી ગયા એટલે કે સગાઈ પહેલાં જ વાતો ચાલુ થઈ જાય છે, પણ પહેલાં કેવું હતું કે જ્યારે શરૂઆત જૂના જમાનામાં કે જ્યારે સગાઈ કરીને આવતા તો ત્યારે પછી જે પતિ છે એની પત્નીને કંઈક પૈસા કે કંઈક ભેટ આપતા, એમ કે ચલો હવે કે તમે મારી સાથે બોલો તો કે એક એવી પ્રકારની જે આજના જમાનામાં તમે જે ગિફ્ટ કહો છો ને એ પ્રકારની કંઈક ભેટ આપતા. તો અપ્પુ જે છે પહેલાં તો અપ્પુની સગાઈ થઈ જાય છે, ક્ષેત્ર જોવામાં આવે એટલે સગાઈ થઈ જાય છે. ત્યારબાદ શું કરે છે તો કે અપ્પુ જે છે એ પરણીને ઘરે આવે ત્યારે પછી એની પત્નીને ગિફ્ટ આપે છે, અને ગિફ્ટની અંદર શું આપે છે તો કે પૈસા આપે છે. શું આપે છે? પૈસા આપે છે. ખાસ ધ્યાન રાખજો. તો અનુસૂચિ 2 ની અંદર જો વાત કરવામાં આવે તો પગાર અથવા ભથ્થા, પગાર ભથ્થા બોનસ જે છે એ કોની અંદર વાત કરવામાં આવે છે? અનુસૂચિ 2 ની અંદર વાત કરવામાં આવે છે. હવે અનુસૂચિ 2 ની અંદર કોના પગાર ભથ્થા છે એ પણ હાલ આપણે જોઈએ છીએ, પણ સાથે સાથે પહેલાં અનુસૂચિ 3 પણ જોઈ લઈએ, એટલે પછી બંનેની વિગતે ચર્ચા કરીએ, એટલે વાર્તા પણ એટલા સુધી આવી જાય. તો અપ્પુ જે છે એની પત્નીને શું આપે છે તો કે ગિફ્ટ આપે છે, ભેટ આપે છે. ભેટની અંદર શું આપે છે તો કે પૈસા આપે છે. પૈસા આપે છે પછી અપ્પુની પત્ની એની સાથે બોલવાનું ચાલુ કરે છે. પછી અપ્પુ એની પત્નીને શું કહે છે તો કે આજ સુધી તમે જે પણ કામ કર્યા હોય, જે પણ કર્યું હોય, અને મેં પણ જે પણ કર્યું હોય, પરંતુ હવે પછી આપણે બંને શું કરીએ તો કે શપથ લઈએ, આપણે બંને પ્રતિજ્ઞા લઈએ કે હવેથી આપણે એકબીજાના થઈ જઈએ, હવે કોઈના નહીં. આવી રીતના જે છે શપથ અથવા તો પ્રતિજ્ઞા લેવડાવે છે. તો અનુસૂચિ 3 જે છે એની અંદર શું આવશે તો કે શપથ આવશે. અને શપથ કોણ તો કે રાષ્ટ્રપતિ લેવડાવે છે. કોને લેવડાવે છે? રાષ્ટ્રપતિને. કોણ લેવડાવે છે? એ તમામ હાલ આપણે જોવાના છે. કેમ તો કે આ તો આમ તો તમને પ્રશ્ન સીધો આમ પૂછાય કે પગાર ભથ્થાનો જે ઉલ્લેખ છે કઈ અનુસૂચિની અંદર છે? તો અનુસૂચિ 2 ની અંદર. અનુસૂચિ 3 ની અંદર કે તો શપથનો ઉલ્લેખ છે. પરંતુ જ્યારે સ્ટેટમેન્ટની અંદર પ્રશ્ન એટલે કે વિધાનોવાળા પ્રશ્ન પૂછે, જીપીએસસીની અંદર પણ પૂછાય છે અને કદાચ તમારે પણ પૂછાઈ શકે, તો એ વખતે કઈ બાબતો ધ્યાને રાખવાની છે? તો અનુસૂચિ 2 ની અંદર કયા પદ આવશે તો કે સૌપ્રથમ છે રાષ્ટ્રપતિના જે છે પગાર ભથ્થા, રાજ્યપાલના, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ, રાજ્યની વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, સુપ્રીમ કોર્ટના અને હાઈકોર્ટના ન્યાયાધીશો તથા કેગ. આ એટલા જણના, આ ખાસ યાદ રાખજો, આ યાદ રાખવું પડશે તમારે. એટલે ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું? જેટલા બંધારણીય પદ છે, ટૂંકની અંદર શું યાદ રાખવાનું કે જેટલા બંધારણીય પદ છે એ બધાના પગાર ભથ્થા છે એ કઈ અનુસૂચિની અંદર છે તો કે અનુસૂચિ 2 હેઠળ આવરી લેવામાં આવે છે. એમના કાર્યકાળ દરમિયાન આ પગાર ઓછો કરી શકાતો નથી. એટલે કે અનુસૂચિ 2 ની અંદર જેટલા પણ પદનો સમાવેશ કરવામાં આવેલ છે એ દરેકનો જે પગાર છે એ કોઈ પણ કારણોસર એમનો પગાર ઓછો કરી શકાય નહીં. એટલે કે એમનો કાર્યકાળ જ્યારે ચાલુ હોય એ વખતે એનો પગાર ઓછો કરી શકાતો નથી. આ પગાર કેન્દ્ર અને રાજ્યની સંચિત નિધિમાંથી આપવામાં આવે છે. જે સંયુક્ત ભંડોળ હોય છે, એટલે કે જે કેન્દ્રના જેટલા અધિકારીઓ છે, કોણ કોણ તો કે રાષ્ટ્રપતિ છે, લોકસભાના અધ્યક્ષ કે જે છે, રાજ્યસભાના સભાપતિની છે, પછી કેગ છે, સુપ્રીમ કોર્ટના જે છે ન્યાયાધીશો, એ બધા છે. તો એ બધાનો પગાર કોની અંદરથી આવશે તો કે કેન્દ્રની સંચિત નિધિ આવશે. આ તો તમારે જો અલગ પાડીને લખવું હોય તો બોલું એ રીતે લખી દો. કોણ કોણ? રાષ્ટ્રપતિ, લોકસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ, રાજ્યસભાના સભાપતિ અને ઉપસભાપતિ, ત્યારબાદ જે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને કેગ, આ બધાનો જે પગાર છે એ કેન્દ્રની સંચિત નિધિમાંથી આપવામાં આવશે. અને રાજ્યપાલ, વિધાનસભાના અધ્યક્ષ અને ઉપાધ્યક્ષ અને હાઈકોર્ટના ન્યાયાધીશો જે છે એનો પગાર કોની તો કે રાજ્યની સંચિત નિધિમાંથી આપવામાં આવશે. તો અનુસૂચિ 2 ની અંદર કેટલા પદ આવે છે એ બધા જોઈ લો. એવી જ રીતે અનુસૂચિ 3 છે. તો અનુસૂચિ 3 ની અંદર કોના શપથ તો કે રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્ર અને મંત્રીમંડળના જે મંત્રીઓ જે છે એને, રાજ્યના મંત્રીઓ, સંસદ સભ્યો, રાજ્ય વિધાનસભા કે વિધાન પરિષદના સભ્યો, હાઈકોર્ટ કે સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો અને કેગ, આ બધાની શપથનો ઉલ્લેખ કોની અંદર કરવામાં આવ્યો છે તો કે અનુસૂચિ 3 ની અંદર. હવે સૌ પ્રથમ છે કે રાષ્ટ્રપતિ. રાષ્ટ્રપતિને શપથ, આ બધું નોટ કરજો તમે. રાષ્ટ્રપતિને શપથ કોણ લેવડાવે છે તો કે CJI એટલે કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા, એટલે કે સુપ્રીમ કોર્ટના જે મુખ્ય ન્યાયાધીશ છે એ રાષ્ટ્રપતિને શપથ લેવડાવશે. ત્યારબાદ હવે માત્ર એક રાષ્ટ્રપતિના શપથ યાદ રાખવાના. ત્યારબાદ એક ટૂંકમાં તમારે શું યાદ રાખવાનું કે કેન્દ્રના જેટલા પણ પદ છે એ બધાને કોણ શપથ લેવડાવશે તો કે રાષ્ટ્રપતિ, પ્રેસિડેન્ટ શપથ લેવડાવશે. અને રાજ્યના જેટલા છે એ બધાને કોણ લેવડાવશે તો રાજ્યપાલ લેવડાવશે. તો રાજ્યપાલને કોણ લેવડાવશે તો રાષ્ટ્રપતિ લેવડાવશે. આ પણ ધ્યાને રાખજો. રાજ્યપાલ જો રાજ્યના બધા લોકોને લેવડાવે તો રાજ્યપાલને કોણ લેવડાવશે? રાષ્ટ્રપતિ. તો ઉપરાષ્ટ્રપતિ, કેન્દ્ર અને મંત્રીમંડળના મંત્રીઓ, ત્યારબાદ સંસદ સભ્યો, ત્યારબાદ છે કેગ અને સુપ્રીમ કોર્ટના ન્યાયાધીશો, બધાને શપથ કોણ લેવડાવશે તો રાષ્ટ્રપતિ લેવડાવશે. અને હાઈકોર્ટના જે ન્યાયાધીશો છે
વિધાનસભા કે વિધાન પરિષદના જે સભ્યો છે એ બધાને અને રાજ્યના મંત્રીઓ એ બધાને શપથ કોણ લેવડાવશે? તો રાજ્યપાલ લેવડાવશે. તો આ પણ ધ્યાન રાખજો. તો એટલી બાબત તમારે ધ્યાને રાખવાની છે. હવે શપથ જે છે એ બંધારણ પ્રત્યે લેવાના હોય છે. જુઓ આની અંદર એક મુખ્ય બાબત શું ધ્યાન રાખવાની કે જે શપથ જે છે શપથ તો એ કોના પ્રત્યે લેવાના હોય છે? તો બંધારણ પ્રત્યે લેવાના હોય છે, નહીં કે કોઈ વ્યક્તિ પ્રત્યે. એટલે બંધારણની નિષ્ઠા પ્રત્યે શપથ લેવાના હોય છે. રાષ્ટ્રપતિને કોણ અપાવશે? તો કે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા. કેન્દ્રમાં બધાને રાષ્ટ્રપતિ અપાવશે અને રાજ્યમાં બધાને કોણ અપાવશે? તો કે રાજ્યપાલ અપાવશે. તો આપણે અપ્પુની વાત ક્યાં સુધી આવી હતી? તો કે સૌપ્રથમ અપ્પુનો જે કે સગાઈનો જે એમનું ગામ છે એ જોયું, એટલે કે અનુસૂચિ 1. ત્યારબાદ અપ્પુ પોતાની પત્નીને ગિફ્ટ આપે છે, એટલે કે અનુસૂચિ 2. એટલે કે પગાર ભથ્થા. ત્યારબાદ શું કરે છે? તો કે બંને એક શપથ લે છે એકબીજા કે હવે આપણે કોઈ પણ જે છે એ બધા એકબીજાને ખબર હશે આવા જ કામો કરીશું. તો એ બધા એ પ્રકારની જે એમની રીતે જે શપથ લે છે એ અનુસૂચિ 3 આવશે. હવે અનુસૂચિ 4ની અંદર શું આવે? તો કે અપ્પુની પત્ની જે છે, તો હવે અપ્પુની જે પત્ની છે હવે એ નવી આવેલી છે, એટલે કે જે એની સાસુ જે અપ્પુની જે મમ્મી છે એટલે કે વહુને સાસુ. હવે અહીંથી વહુને સાસુની વાત ચાલુ થશે. તો કે જે વહુ છે એ હવે નવી છે, એટલે હવે એમને કામની તો કંઈ ખબર હોય નહીં. એટલે સાસુ શું કરશે? તો એને કામ સોંપશે કે ભાઈ તું હાલ નવી છે એટલે તું શું કે હાલ નવી છે એટલે કે રસોડાનું સંભાળ. શું કહેશે? રસોડાનું સંભાળ. એટલે કંઈક અલગથી એને વહેંચણી કરી દેશે, અલગથી સીટ આપી દેશે. કઈ સીટ આપી? રસોડાની એટલે કે રાજ્યસભા. આ ખાસ ધ્યાન રાખજો, કેમ કે નવી વહુ આવે ને એટલે આપણે એને કયું કામ સોંપીએ? તો કે રસોઈ બનાવવાનું. તો કે રાજ્યસભામાં સીટોની વહેંચણીનો ઉલ્લેખ કે તો અનુસૂચિ 4ની અંદર. હવે ચોથા નંબરે શું થયું? ત્રીજા નંબરે અપ્પુ અને એની પત્ની સુનની વાત તો 3 સુધી પતી ગઈ. ચોથા નંબરે હવે સાસુ વહુની વાત ચાલુ થાય. તો વહુને રસોડાની સીટ આપી દીધી, એટલે કે રાજ્યસભામાં સીટોની વહેંચણી કે તો અનુસૂચિ 4ની અંદર. હવે થોડા દિવસ થયા, વહુ થોડા જૂના થયા, સાસુ થોડા હવે પગથા થવા માટે, એટલે આપણી ભાષામાં અમારી ભાષામાં પગથા પણ ગુજરાતી ભાષામાં કહીએ તો કે વૃદ્ધ થવા આવ્યા છે. ધીમે એમની ઉંમર થતી જાય છે. તો હવે એ શું કહે છે કે ભાઈ હવે થોડા દિવસ થયા, હવે વહુ થોડા જૂના થયા, તો હવે એમને કે થોડા ઘણો વહીવટ મારે આપી દેવો જોઈએ. એટલે સાસુને લાગે છે, એટલે એ વહુને શું કહે છે કે હવે તમને થોડું વહીવટું આપી દઈશું, પરંતુ અમુક જે મુખ્ય બાબતો છે એ હું મારી જોડે રાખું છું, બીજી બાબત તમને આપું છું, એટલે કે બીજું કામ તમને સોંપું છું. તો અનુસૂચિ જે 5 છે એની અંદર અનુસૂચિત ક્ષેત્રનું પ્રશાસન એટલે કે વહીવટ જે છે એ કોના હસ્તક હશે? તો કે રાજ્યપાલને એના માટે વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. તો કે અનુસૂચિત ક્ષેત્રનું વહીવટ અનુસૂચિ 5 અને 6 આ બંને એના માટે જ છે, પરંતુ બંનેમાં ફરક શું છે? તો કે અનુસૂચિત ક્ષેત્રનું વહીવટ અને અનુસૂચિ 6ની અંદર શું છે? તો કે આસામ, ત્રિપુરા, મિઝોરમ અને મેઘાલય એટલે કે સ્પેશિયલ સ્ટેટ જે છે એને અલગથી એનું વહીવટ અલગથી કરવામાં આવશે. એટલે કે અનુસૂચિ 5ની અંદર આસામ, ત્રિપુરા, મિઝોરમ અને મેઘાલય એ સિવાયના જે રાજ્યો છે એનો જે વહીવટ છે એ એટલે કે મુખ્ય એનો અધિકાર કોને આપવામાં આવ્યો છે? તો રાજ્યપાલને વિશેષ અધિકાર આપવામાં આવ્યો છે. અને અનુસૂચિ 6 જે છે એની અંદર એ જે રાજ્યો છે એ પોતે જ એમનું વહીવટ કરશે, એટલે કે ત્યાંના લોકો જ ત્યાંનું વહીવટ કરશે એક સભા બનાવીને. તો કાયદા બનાવવાની સત્તા કોને? આસામ, ત્રિપુરા, મિઝોરમ અને મેઘાલયને કાયદા બનાવવાની સત્તા એમની સ્વયં એમની રીતે. અને પેલાની અંદર શું છે? તો એમની અંદર કાયદા કોણ બનાવશે? અનુસૂચિ 5ની અંદર તો રાજ્યપાલ બનાવશે. તો હવે તમારે શું યાદ રાખવાનું કે અનુસૂચિ 5 જે છે એ વહીવટ કોના ભાગમાં આવ્યો? તો કે સાસુના ભાગમાં. અને અનુસૂચિ 6 જે છે એ કોના ભાગમાં? તો કે વહુના ભાગમાં. સાસુ કહે છે કે ભાઈ કે મોટા ભાગના વહીવટ તો સાસુના હાથમાં જ રહેવાનો છે, તો એ લે છે, પરંતુ અમુક જે સ્પેશિયલ એટલે કે રાજ્યપાલવાળી આવે એટલે સાસુ યાદ રાખજો, રાજ્યપાલને વિશેષ અધિકાર, એટલે સાસુ મોટા છે તો એને મુખ્ય અધિકાર. પરંતુ અમુક સ્પેશિયલ જે બાબતો હોય છે, અમુક સ્પેશિયલ વહીવટ હોય છે કે ચલો રસોડાનો વહીવટ છે એ તું લઈ લે, કપડાં ધોવાનો વહીવટ છે એ તું લઈ લે, એ અમુક જે સ્પેશિયલ છે એ કોને આપે છે? તો વહુને આપે છે. તો કે આસામ, ત્રિપુરા, મિઝોરમ ને મેઘાલય આ 4 જે છે એ કોને આપવામાં આવે છે? તો વહુને. એટલે કે એમની રીતે ખુદ હાથે સંભાળશે, એની અંદર કોઈ સાસુએ મગજમારી કરવાની જરૂર નથી. હવે શું થયું? તો કે સારો વહીવટ હતો એ સાસુએ લઈ લીધો, અને એમ જો જોવા જઈએ તો કે અમુક વહીવટ વહુને પણ આપે, પરંતુ વહુને હવે શું થવા લાગ્યું કે હવે મારી તો કે ઘરમાં કોઈક વેલ્યુ હોવી જોઈએ ને, કે મને આટલો માત્ર કે વહીવટ આપે અને સાસુ આટલું લઈને બેઠા. એટલે પછી ધીમે શું થયું? તો કે બંનેની અંદર ઝઘડા ચાલુ થઈ ગયા. હવે ઝઘડા ચાલુ થઈ ગયા એટલે રોજ પાડોશીઓ સાંભળે એટલે એ લોકોએ શું નક્કી કર્યું કે હવે એક કામ કરો, આપણે ગામવાળા બધા ભેગા થયા, એ લોકોએ કીધું કે ચલો એક કામ કરો, આપણે આ બંને જે સાસુ વહુ છે આ બંનેને આપણે કામ સોંપી દઈએ બંનેને, કે અમુક જે મુખ્ય કામ છે એ સાસુ લઈ લે, બીજા જે મુખ્ય કામ છે એ વહુ લઈ લે,
અને એમને જેના માટે રોજ ઝઘડા થાય છે એવા કામ આપણે બંનેને ભેગા આપી દઈએ. તો એના પછી આવે છે અનુસૂચિ 7 આવે છે. અનુસૂચિ 7ની અંદર શું છે તો કે સૂચિઓ એટલે કે યાદી જે છે સંઘ યાદી, રાજ્ય યાદી અને સંયુક્ત યાદીનો વિષય છે. તો આ જે 3 યાદીઓનો સમાવેશ છે કઈ અનુસૂચિની અંદર કરવામાં આવે છે તો અનુસૂચિ 7ની અંદર કરવામાં આવે છે. તો સંઘ યાદી એટલે કે સાસુ, રાજ્ય યાદી એટલે કે વહુ અને સંયુક્ત યાદી એટલે કે બંનેના વિષય. તો સાસુને કેટલા વિષય પહેલાં સોંપવામાં આવ્યા હતા 97, હવે કેટલા છે તો કે 100, એટલે કે સંઘ યાદીમાં પહેલાં 97 વિષય હતા અને વર્તમાનમાં 100 વિષય છે. રાજ્ય એટલે કે વહુને પહેલાં 66 વિષય આપવામાં આવે, કેમ કે સ્વાભાવિક છે કે સાસુ કરતાં વહુ નાના છે એટલે એમને ઓછા મળે. તો રાજ્ય યાદી એટલે કે વહુને પહેલાં 66 વિષય આપવામાં આવ્યા હતા અને હવે વર્તમાનમાં કેટલા છે તો કે 61 વિષય છે. એટલે રાજ્ય યાદીની અંદર પહેલાં 66 વિષય હતા અને વર્તમાનમાં 61 વિષય છે. ત્યારબાદ જે સંયુક્ત એટલે બંનેને જે ભેગા છે એની અંદર પહેલાં 47 વિષય હતા અને હવે કેટલા છે તો 52 વિષય. તો સંઘ યાદીની અંદર વર્તમાન આપણે ખાસ તો યાદ રાખવાનું છે કે 100 વિષય છે, રાજ્ય યાદીમાં 61 છે અને સંયુક્ત યાદી છે એની અંદર કેટલા વિષય છે તો કે 52 વિષય છે. હવે સાસુ વહુ અને બંનેના ભેગા કયા કયા વિષયો છે આપણે જોઈ લઈએ. તો કે જે વિદેશી બાબતો એટલે આપણે કહીએ ને બીજાના ઘરની જે સગાવાલોની જે બાબતો એ સ્વાભાવિક છે કોની જોડે હોય તો કે એનું વ્યવહાર સાસુ જોડે હોય. પૈસા પણ નાણાંની પણ કોની જોડે હોય તો કે સાસુ જોડે. આવવા જવા માટેનું પણ કોની જોડે હોય તો કે સાસુ જોડેનું. પરંતુ સાથે સાથે રક્ષા પણ કોને કરવી પડે તો ઘરમાં જે વડીલ હોય એનો જ હક બને છે રક્ષા કરવાનો, એની ફરજ આવે છે તો કે સાસુની. અને બધેની જનગણના એટલે હવે આપણે સંઘ, સંયુક્ત અને રાજ્ય પ્રમાણે યાદ રાખશું કે વિદેશી બાબતો, રેલવે, બેન્કિંગ, રક્ષા અને જનગણના આ કોનો વિષય છે તો સંઘ યાદીનો વિષય છે. પોલીસ, ભૂમિ, સ્વાસ્થ્ય, સ્વચ્છતા અને કૃષિ, જેલ આ બધા વિષયો કોના છે તો રાજ્ય યાદીના વિષય છે. અને સંયુક્ત યાદી છે એમાં શિક્ષા, વિવાહ, વન, દીવાની, ફોજદારી કેસ, જીએસટી અને જનસંખ્યા આ કોના છે તો સંયુક્ત યાદીના વિષય છે. હવે એક બાબત ખાસ ધ્યાને રાખજો કે જો જનસંખ્યા પૂછે તો સંયુક્ત યાદી આવશે અને જનગણના પૂછે તો કઈ આવશે સંઘ યાદી આવશે. એટલે જે જનગણના કોણ કરાવે છે તો કેન્દ્રની અંદરથી કરાવે છે, પણ જનસંખ્યા કહે તો જે ભાઈ ભારતની અંદર, અને ભારતની અંદર પણ શું છે તો કે રાજ્ય છે એટલે કે રાજ્યની અંદર લોકો વસતા હોય તો આપણે જનસંખ્યા પૂછીએ તો સંયુક્ત યાદી આવશે. હવે ઘણા જણને પ્રશ્ન હોય કે જુઓ સંઘ યાદીની અંદર 100 વિષય છે, રાજ્ય યાદીમાં 61 છે, સંયુક્તમાં 52 છે, શું બધા યાદ રાખવાના છે તો કે ના. જે પરીક્ષાની અંદર આપણને પૂછાય છે વારંવાર એટલા યાદ, તો આ જે છે એટલા તમારે યાદ રાખી લેવાના છે. આ તો ઘણી વખત પૂછાઈ જાય કે દીવાની અથવા દીવાની ને ફોજદારી જે કેસ છે, શું દીવાનીના જે ફોજદારી કેસો છે એ કઈ યાદીની અંદર સમાવેશ કરવામાં આવ્યો છે તો સંયુક્ત યાદીની અંદર. સ્વચ્છતા છે તો કઈ યાદીની અંદર તો કે રાજ્ય યાદીમાં. તો આ રીતે તમારે યાદ રાખવાના છે. તો અહીં આપણે એક નોંધ છે એ જોઈ લઈશું કે શિક્ષા, વન, માપતોલ, વન્યજીવ એ મૂળ બંધારણમાં રાજ્ય સૂચિના વિષય હતા. કયા કયા? શિક્ષા, વન, માપતોલ અને વન્યજીવ. આ મૂળ બંધારણની અંદર જો કહેવામાં જઈએ તો કે રાજ્ય સૂચિના વિષય હતા. પરંતુ 42માં બંધારણીય સુધારા 1976 દ્વારા એને કોની અંદર ઉમેરવામાં આવ્યા છે તો સંયુક્ત યાદીની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. તો શિક્ષા, વન, માપતોલ અને વન્યજીવ એ પહેલાં રાજ્ય સૂચિના હતા અને 42માં બંધારણીય સુધારા દ્વારા સંયુક્ત યાદીની અંદર એનો સમાવેશ કરવામાં આવ્યો છે. તો આપણે 3 યાદી પણ જોઈ લીધી. તો હવે પાછા વાર્તા ઉપર આવીએ કે વહુ જે હતા એ વહુ અને સાસુને શું કર્યું ગામવાળાએ તો કે બંનેને આપી દીધા અલગ અલગ. ભાઈ કે હવે એમને કંઈ કામ સોંપી દો એટલે કે રોજની માથાકૂટ પડે, આ બંનેના ઝઘડા બંધ થાય. એટલે એ લોકોએ શું કર્યું તો કે અમુક જે બાબતો હતી એ કોને તો કે સાસુને આપી દીધી, અમુક જે હતી વહુને આપી દીધી અને અમુક જેની અંદર રોજ રગજગ થતી હતી એ બાબતો બંનેને ભેગી આપી દીધી. પરંતુ સાથે સાથે ગામવાળો એક ઉલ્લેખ પણ કર્યો. શું ઉલ્લેખ કર્યો? આ બંધારણીય રીતે તમે જોજો, હું વાર્તા સ્વરૂપે કહું છું, તમે બંધારણીય રીતે જોજો. એણે શું કીધું કે જે સંયુક્ત યાદી છે એટલે કે આપણે બંનેને જે ભેગા કામ સોંપ્યા છે આ ભેગા કામની અંદર જો કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ઊભો થાય, શું કીધું છે? જો કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ઊભો થાય અથવા કંઈ પણ વાત આવે તો એમાં સૌ પ્રથમ હક કોનો રહેશે તો કે સાસુનો રહેશે. એટલે કે અંતિમ નિર્ણય કોનો રહેશે? સાસુનો. આનો મતલબ એ કે અનુસૂચિ 7ની અંદર જે સંયુક્ત યાદી છે એની અંદર કોઈ પણ કાયદો બનાવવાની વાત આવે તો જ્યારે કોઈ પણ કાયદો બનાવવાની વાત આવે તો રાજ્ય અને કેન્દ્ર બંને ભેગા થઈને બનાવશે. પરંતુ જો કોઈ પણ પ્રકારનો ઇસ્યુ ઊભો થાય છે તો છેલ્લે કોનો નિર્ણય માન્ય ગણાશે તો સંઘ યાદીનો. એટલે કે કેન્દ્રનો નિર્ણય જે છે એ સર્વોપરી રહેશે. એ પણ ખાસ ધ્યાને રાખજો. એ વસ્તુ મેં લખાઈ નથી પરંતુ તમે હવે નોટ કરી દેજો.
તો આપણે આટલા સુધી પત્યું. તો પણ શું થયું તો કે હવે બંનેને વિષય તો સોંપી દે, બંનેને કામ તો સોંપી દીધા, યાદીઓ આપી દીધી, બંનેને લિસ્ટ બનાવીને આપી દીધા કે તમારે આટલું કામ, તમારે આટલું કામ, બંનેને ભેગું આટલું કામ. પરંતુ છતાં પણ એમની ભાષા બદલી નહીં. એનો મતલબ કે બંનેને ઝઘડવાનું તો ચાલુ જ હતું, એટલે કે બંનેની ભાષા બદલી નહીં, બંને એકબીજાને સામા બોલવા. વહુ જે છે એ સાસુ સામી થઈ જાય ને સાસુ જે છે વહુને બોલ્યા કરે. એટલે કહેવાનો મતલબ એમની ભાષા સુધરી નહીં. તો ભાષા ન સુધરી એટલે ગામવાળાને થયું કે સાલું કે આમને કે ત્રણ રીતે કે એમને કે કામ સોંપી દીધા, છતાં પણ કે એમની ભાષા બદલતી નથી. એટલે પછી એણે શું કીધું, એમના પતિ ઉપર જે એમની વહુ છોકરો એટલે કે સાસુનો જે છોકરો છે એમ જે અને વહુનો જે પતિ છે એને કીધું કે હવે ભાઈ કે તું તારી રીતે જો. તો અહીંથી શું આવશે તો કે ભાષા. તો અનુસૂચિ 8 જે છે એની અંદર શું આવશે તો કે ભાષાઓ આવશે. તો ભાષાનો ઉલ્લેખ જો કે તો કોની અંદર છે, અનુસૂચિ 8ની અંદર છે. મૂળ બંધારણમાં 14 ભાષા હતી અને વર્તમાનમાં કેટલી છે તો 22 ભાષાઓનો સમાવેશ કરવામાં આવ્યો છે. હવે સૌપ્રથમ આપણે જોઈશું કે કયા બંધારણીય સુધારા દ્વારા આ વધારાની ભાષાઓ ઉમેરવામાં આવી છે. તો એ પણ આપણે એક શોર્ટ ટ્રીક સાથે જ તમારે યાદ રાખવાની છે કે 21મા બંધારણીય સુધારો 1967ની અંદર 21મા બંધારણીય સુધારો 1967માં 15મી ભાષા કઈ તો કે સિંધી ભાષા જોડવામાં આવે છે. ક્યારે? 21મા બંધારણીય સુધારો 1967માં 1967 સિંધી ભાષા જોડવામાં આવે છે. એ કયા નંબરની હોય છે તો કે 15મા નંબરની હોય છે. ત્યારબાદ 15મા નંબરની હોય છે 71મો બંધારણીય સુધારો 1992. શું કીધું છે? 71મો બંધારણીય સુધારો 1992ની અંદર નમક ભાષા જોડવામાં આવે છે. નમક એટલે કે મીઠું, ખબર પડે નમકની અંદર, નમક એટલે કે મીઠું, લૂણ જે કહેવાય છે આપણે જે શાકની અંદર નાખીએ ને. તો એ નમક ઉપરથી તમારે યાદ રાખવાનું છે એન ઉપરથી નેપાળી, એમ ઉપરથી મણિપુરી, કે ઉપરથી કોંકણી. તો એ પણ તમારે યાદ રાખવાનું છે, નેપાળી, મણિપુરી અને કોંકણી. તો 71મો બંધારણીય સુધારો 1992ની અંદર નમક જોડવામાં આવે છે. ત્યારબાદ એટલે અહીં તમારે જો સાસુ વહુની વાતથી જ જો તમારે યાદ રાખવું હોય તો તમારે શું યાદ રાખવાનું કે વહુએ નવી ભાષા લઈ દીધી, સિંધી. શું? સિંધી. ત્યારબાદ સાસુએ બંને ઝઘડાયેલા હતા એટલે સાસુએ માંગી ખાંડ ને વહુએ શું આપ્યું તો કે નમક. આવી રીતે યાદ રાખવાનું, એટલે કે નવી ભાષા જોડાણી. તો નમક આપ્યું અને ત્યારબાદ જે વહુ છે એમના પતિને શું આપે છે, પોતાના મિસ્ટરને શું આપે છે તો કે બીડી આપે છે. સાસુને શું આપે છે? નમક આપે છે. અને પતિને શું આપે છે તો કે બીડી, એટલે કે મિસ્ટરને બીડી આપે છે. તો મિસ્ટરને બીડી, એના ઉપરથી મિસ્ટરને બીડી. આવી રીતે તમારે યાદ રાખવાનું છે. જો કે મેં તો BDMS કરીને તમને યાદ કરાવેલું છે. 92મા બંધારણીય સુધારો 2003ની અંદર નવી 4 ભાષાઓ જોડવામાં આવે છે. કઈ તો કે BDMS એટલે કે મિસ્ટરને બીડી આપો. તો કે બોડો, ડોગરી, મૈથિલી અને સંથાલી. આ પ્રકારે 4 ભાષાઓ જોડવામાં આવે છે. ક્યારે? 92મા બંધારણીય સુધારો 2003 મુજબ. તો અહીંથી હવે એક તમને હું ફરીથી તમને સાલ યાદ ના રહે ને તો એક વસ્તુ તમને કહું. જુઓ, 21મો બંધારણીય સુધારો છે અને 1967 છે, બરાબર. હવે 21મા બંધારણીય સુધારો 1967 છે. હવે એની અંદર જુઓ 71મો બંધારણીય સુધારો 1992. હવે 71મો બંધારણીય સુધારો 1992. હવે એની અંદર તમે આ 21 ઉમેરશો ને એટલે કેટલા આવશે? 92. તો 92મો બંધારણીય સુધારો 2003. આવી રીતે તમારે સાલ યાદ રાખવાની છે. 21મો બંધારણીય સુધારો 1967, પછી 71મો બંધારણીય સુધારો 1992. તો 92મો બંધારણીય સુધારો 2003. આ રીતે પણ તમારે જતું રહેવાનું. તો 71ની અંદર કદાચ તમને સુધારા યાદ ના રહે ને તો 71ની અંદર 21 ઉમેરો એટલે 92 આવે. તો આ 3ની અંદરથી એક યાદ હશે ને તો તમને ઓટોમેટિક કામ થઈ જશે કે 71ની અંદર 21 ઉમેરો ને તો 92 આવે. તો 21માં જે તો એ પ્રથમ સુધારો હતો. પ્રથમ મતલબ કે ભાષાની અંદર વાત છે. તો 21મા બંધારણીય સુધારા દ્વારા 15મી ભાષા સિંધી ઉમેરાણી. ત્યારબાદ 71મા બંધારણીય સુધારા દ્વારા નમક આપ્યું અને 92મા બંધારણીય સુધારા દ્વારા શું? મિસ્ટરને બીડી આપી. હવે શું થયું તો કે આ લોકોની ભાષા તો કે સુધરી નહીં. છેલ્લે કેટલી ભાષાઓ થઈ તો કે 22 ભાષાઓ થઈ બંધારણની અંદર. હવે શું થયું તો કે આ લોકોની ભાષા તો સુધરી નહીં. ભાષા સુધરી નહીં એટલે હવે જે પેલો પતિ હતો એ કંટાળ્યો. જે અપ્પુ હતો એ અપ્પુ શું કર્યો તો કે કંટાળી ગયો કે હવે આ તો કે રોજ તો કે આ લોકોના કે કેટલા કે ઝઘડાને સહન કરવા. એટલે પછી અપ્પુએ કીધું કે એક કામ કરું કે હવે જુદા થઈ જઈએ. એટલે એણે શું કર્યું તો ગામવાળાઓને બધાને ભેગા કર્યા અને કીધું કે ભાઈ મારે જુદા થવું છે, કે હવે મારે ભેગા રહેવું નથી, કે રોજના કે ઝઘડા થાય એના કરતાં કે જુદા રહેવું સારું. તો ગામવાળાએ કીધું કે ચલો ભાઈ કે તમને જુદા તો કરી આપીએ, પરંતુ કે એના માટે કરી અને કે જમીનના પણ ભાગ તો પાડવા પડશે ને. તો જમીનની વહેંચણી કરવામાં આવશે. એટલે કે જમીનની વહેંચણી તો કે જમીન પહેલાં નામે તો કરાવો. એટલે કે ભૂમિની અંદર શું કરો તો કે પહેલાં સુધાર કરો. શું કીધું છે? ભૂમિની અંદર સુધાર કરો. તો અનુસૂચિ 9 જે છે
એ પ્રથમ બંધારણીય સુધારા 1951 દ્વારા જોડવામાં આવે છે. જોજો અનુસૂચિ 9 જે છે કયા બંધારણીય સુધારા દ્વારા, તો કે પહેલા બંધારણીય સુધારા 1951 દ્વારા અનુસૂચિ 9 જોડવામાં આવે છે. કોના સંબંધિત હોય છે કે ભૂમિ સુધાર સંબંધિત કાનૂન જે હોય છે એ અનુસૂચિ 9. હવે અનુસૂચિ 9ની અંદર શું ઉલ્લેખ કરવામાં આવ્યો હતો તો કે નો જ્યુડિશિયલ રિવ્યૂ. વર્તમાનમાં છે કે નહીં તો કે હા. વર્તમાનમાં શું છે તો કે હા, એટલે કે પુનરાવલોકન. નોટ જ્યુડિશિયલ રિવ્યૂનો મતલબ શું છે તો કે પુનરાવલોકન કરી શકાશે નહીં, પરંતુ વર્તમાનમાં કરી શકાય છે. કઈ રીતે આપણે જોઈએ તો કે એની અંદર એવો ઉલ્લેખ કરવામાં આવ્યો કે ભૂમિ સુધાર સંબંધિત જે બાબતો છે, ભૂમિ સુધાર સંબંધિત જે કાનૂન છે એને તમે ન્યાયાલય પુનરાવલોકન કરી શકશે નહીં. તો કે જે કાનૂન આ અનુસૂચિમાં હશે એ કાનૂનનું ન્યાયિક પુનરાવલોકન નહીં થાય, પરંતુ હવે થઈ શકે છે. કઈ રીતે તો કે 24 એપ્રિલ 1973ની અંદર કેશવાનંદ ભારતી કેસમાં સુપ્રીમ કોર્ટે કીધું કે અનુસૂચિ 9નું પણ પુનરાવલોકન થશે. અને આની અંદર કહેવાય તો કે 13 જજની બેચ બેઠી હતી. તો જે કેશવાનંદ ભારતી કેસ જે છે ક્યારે 1900, આ કેસ ખાસ ધ્યાને રાખજો. આમુખની અંદર પછી ભૂમિ સુધારની અંદર ઘણી જગ્યાએ આ કેશવાનંદ ભારતી કેસ છે એ તમારે ખૂબ જ ઉપયોગી થશે, એટલે આ તમે જોઈ લેજો. અને ઐતિહાસિક ચુકાદો પણ કહેવાય છે કે સૌથી જો મોટામાં મોટી બેચ બેઠી હોય તો કઈ હતી, કેશવાનંદ ભારતી કેસમાં હતી. તો એ પણ તમારે ખાસ ધ્યાને રાખવાનું છે. 24 એપ્રિલ 1973ની અંદર તો આ કેસની અંદર કહેવામાં આવ્યું હતું કે અનુસૂચિ 9 જે છે એનું પણ પુનરાવલોકન થઈ શકશે, એટલે કે ન્યાયાલય ફરીથી એની શું તપાસ કરી શકશે. પરંતુ જ્યારે શરૂઆતમાં હતું તો એ વખતે શું હતું તો કે આનું જે છે એ જ્યુડિશિયલ રિવ્યૂ નહીં થાય, એટલે કે ન્યાયિક પુનરાવલોકન નહીં થાય. તો ભાઈ હવે લોકોએ શું કીધું કે ચલો ભાઈ કે તમારે કે જુદા થવું જ છે, તો કે એના માટે કે જમીનના ભાગ તો કે પાડવા પડશે. હવે જમીનના ભાગ પાડવા પડશે, પરંતુ એમના છોકરાને કીધું, જે ભાઈ અપ્પુને કીધું કે અપ્પુ તમે જમીનના ભાગ તો પાડો છો, પરંતુ એ વખતે અપ્પુ ગામના લોકોને શું કહે છે કે હું પોતે કે ભાગ પાડું છું અને તમે એની તપાસ કરી શકશો નહીં. પરંતુ ગામવાળા પછી સુધારો કરે છે કે ના ભાઈ એવું થોડી ને ચાલે, કે તું કે ચલો જમીનના ભાગ પાડે તો તારા મા બાપ જોડેથી તું કદાચ વધારે લઈ લે, ઓછી લઈ લે, શું ખબર પડે. તો કે એના માટે અમારે ફરીથી કે તપાસ તો કરવી જ પડશે. એટલે તમારે આ રીતે યાદ રાખવાનું કે અપ્પુ પહેલાં ના પાડે છે, એટલે કે અનુસૂચિ 9ની અંદર પહેલાં ના પાડવામાં આવી છે અને પછી સુધારા દ્વારા હા પાડવામાં આવી છે. તો હવે ગામવાળાએ શું કર્યું તો કે અપ્પુને અલગથી જમીન જે છે એના ભાગ પાડી આપ્યા. હવે ભાગ પાડી આપ્યા પછી ગામવાળા અપ્પુને એક વચને બાંધે છે. અપ્પુને શું કહે છે કે ચલો ભાઈ તને કે અમે અલગથી કે જુઓ કે જમીન તો આપી દીધી, તું શું કહેવાય જુદો પણ થઈ ગયો. હવે તું જુદો તો થયો છે, આનો મતલબ કે તું કોના પક્ષમાં છે, તારી પત્નીના પક્ષમાં છે. પરંતુ હવે તું થોડા સમય પછી તું એવું કહેતો હોય કે હાલ પત્નીના પક્ષમાં છું ને પત્ની તને કંઈ કે ને પછી તું કહેવું કે હવે મા બાપના પક્ષમાં આવી જવું તો ચાલે નહીં. કોઈ પણ એક પક્ષમાં રહેવા મળશે, પક્ષ પલટો કરવા મળશે નહીં. એટલે કે દળ બદલ સંબંધી જે છે, એટલે કે પક્ષ પલટા વિરોધી છે, તો અનુસૂચિ કઈ આવશે 10 આવશે. તો 9ની અંદર એને ભૂમિના ભાગ તો પાડી લીધા. ત્યારબાદ ગામવાળા કહે છે અનુસૂચિ 10ની અંદર શું કહે છે તો કે અપ્પુ તું પક્ષ પલટો કરી શકશે નહીં. અપ્પુને શું કહે છે તો કે પક્ષ પલટો નહીં કરી શકે. તો અહીં પક્ષ પલટા વિરોધી જે કાનૂન છે એ ક્યાં આવશે તો કે અનુસૂચિ 10ની અંદર આવશે. 52માં બંધારણીય સુધારો 1985 દ્વારા જે છે અનુસૂચિ જોડવામાં આવી છે. કઈ અનુસૂચિ 10 કોના સંબંધિત છે તો કે પક્ષ પલટા વિરોધી છે. હવે આની અંદર એક કડી જોડાયેલી છે આયારામ ગયારામ. તો એ શું છે તો કે ફિક્સ કોના વિશે છે એ તો મને ખબર નથી, પરંતુ એવી કંઈક આગળ ઘટના બની ગઈ છે જ્યારે બંધારણ અમલમાં આવ્યું એવા સમયમાં કે પહેલાંના સમયમાં કંઈક એક વ્યક્તિ જે હોય છે, આયારામ નામનો જે વ્યક્તિ હોય છે, એ વ્યક્તિ એક દિવસની અંદર જ કંઈ 2 થી 3 વખત કંઈક પક્ષ પલટો કરી નાખે છે અને છેલ્લા 15 દિવસની અંદર કંઈક 4-5 વખત પોતે પક્ષ પલટો કે તો ઓલા પક્ષમાં આવીને પેલા પક્ષમાં જાય, પછી વળી થોડો ટાઈમ થાય ને પેલા પક્ષમાંથી પેલા પક્ષમાં. આ રીતે થાય એટલે લોકો એની મજાક ઉડાવે છે અને એને આ સંબંધિત કાનૂન લાવે છે કે ભાઈ આવું થોડી ને ચાલે કે કોઈ વ્યક્તિ થોડીવાર આ પક્ષમાં રહે, થોડીવાર બીજેપીમાં રહે, થોડીવાર કોંગ્રેસમાં રહે, થોડીવાર આ રીતે ચાલે નહીં. તો એના માટે કરી અને એ લોકો શું લાવે છે તો એક કાયદો લાવે છે, એક કાનૂન લાવે છે. એના ઉપરથી પડી ગયું છે નામ કે આયારામ અને ઘડીક ગયારામ. થોડીવાર આવે ને થોડીવાર જાય, એના ઉપરથી આ કડી બની ગઈ છે કે આયારામ ગયારામ. તો આયારામ ગયારામ જે છે આ કદાચ સ્ટેટમેન્ટ પૂછાઈ શકે, કેમ કે NCERTની અંદર આપેલ છે તો પૂછાઈ શકે. આયારામ ગયારામ જે છે એ કોના સંબંધિત છે તો અનુસૂચિ 10 સંબંધિત છે.
પક્ષપલટા વિરોધી કાનૂન છે એ અનુસૂચિ 10ની અંદર આવે છે. કયા બંધારણીય સુધારા દ્વારા જોડવામાં આવેલ છે? તો કે 52માં બંધારણીય સુધારા 1985 દ્વારા જોડાયેલ છે. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. ત્યારબાદ છે અનુસૂચિ 11. એટલે ભાઈ જે ગામના લોકો છે એ અપ્પુને શું કહે છે કે હવે તમને પક્ષપલટો કરવા મળે નહીં, કે તો તારા પત્ની સાથે રહે કાં તારા મા બાપ સાથે રહે. તો અપ્પુ શું કરે છે? તો એની પત્ની સાથે રહેવાનું નક્કી કરે છે કે જો મેં તો કે જમીન તો અલગ પાડી લીધી છે, પત્ની સાથે રહું. તો ગામવાળા એને શું કહે છે કે જો ભાઈ તે કે ગામની અંદર જમીન લઈ લીધી છે, તારે રહેવા માટે કરીને જમીન લીધી છે, તે ગામની અંદર લીધી છે, તો હવે એના ભાગ પણ તમે પાડી દીધા છે, તો હવે તારે ગામની અંદર રહેવું છે, એટલે કે પંચાયતની અંદર એટલે કે ગામની અંદર રહેવું છે કે પછી તાલુકાની અંદર રહેવું છે? શું પૂછે છે કે તારે ગામની અંદર રહેવું છે કે તાલુકાની અંદર? તો આ ખાસ ધ્યાન રાખજો. છેલ્લે એને ઓપ્શન આપવામાં આવે છે કે અનુસૂચિ 11 એ પંચાયત સંબંધિત છે અને અનુસૂચિ 12 જે છે કોના સંબંધિત છે? તો કે નગરપાલિકા સંબંધિત. એટલે કે અપ્પુને એવું કીધું કે ચલો તને જમીન આપવામાં આવી છે તો તમારા ગામ તાલુકા. પછી અપ્પુ કહે છે કે ચલો એકલી જમીનથી તો કંઈ વળે નહીં, તો કે મને કે થોડી કંઈક કામ આપી દો તો કે સારું કહેવાય, કંઈક નોકરી નાની મોટી હોય તો. ગામવાળા એને પૂછે છે કે બોલ તારે પંચાયતમાં નોકરી કરવી છે કે નગરપાલિકામાં? શું પૂછે છે કે પંચાયતની અંદર નોકરી જે છે, નોકરી જોબ જે છે એ પંચાયતની અંદર કરવી છે કે નગરપાલિકાની અંદર કરવી છે? તો એ છેલ્લે અપ્પુને 2 ઓપ્શન આપી અને એ વાર્તાનો શું કરે છે? તો કે વિરામ લે છે. તો અનુસૂચિ 11 જે છે એ પંચાયત સંબંધિત છે, એટલે કે સ્થાનિક સ્વશાસનની વાત કરવામાં આવી છે. હવે પંચાયત સંબંધિત છે તો એની અંદર કેટલા વિષયનો ઉલ્લેખ કરવામાં આવે છે? તો કે 29 વિષયનો ઉલ્લેખ છે, 16 અનુચ્છેદ છે. કેટલા? 243થી કરી અને 243 ઓ સુધીના જે અનુચ્છેદ છે એ અનુસૂચિ 11ની અંદર સમાવવામાં આવેલ છે. 73માં બંધારણીય સુધારો 1992 દ્વારા આ અનુસૂચિ જોડવામાં આવેલ છે. કઈ અનુસૂચિ? 11 જે છે 73માં બંધારણીય સુધારા 1992 દ્વારા જોડવામાં આવેલ છે. અને કોના સંબંધિત છે? ખાસ યાદ રાખવાનું તો કે પંચાયત સંબંધિત છે. 29 વિષયો છે અને 16 અનુચ્છેદ છે. લાગુ ક્યારે થયું? આ જે 73મો બંધારણીય સુધારો છે લાગુ ક્યારે થાય છે? તો કે 24 એપ્રિલ 1993ની અંદર. સુધારો 1992નો છે, લાગુ થાય છે 1993માં. તારીખ પૂછે તો 24 એપ્રિલ 1993. ખાસ યાદ કરી લેજો, કારણ કે આ તારીખ વારંવાર પરીક્ષાની અંદર, કેટલી પરીક્ષાની અંદર, ગુજરાત સરકારની જેટલી પણ પરીક્ષાઓ છે મોટા ભાગની પરીક્ષાની અંદર પંચાયત સંબંધી જો કોઈ પ્રશ્ન આવ્યો હોય તો આ તારીખો પૂછાઈ ગઈ છે. અને સુધારો પણ પૂછાઈ ગયો છે. 73મો બંધારણીય સુધારો 1992 આવે અને લાગુ ક્યારે થાય? તો કે 24 એપ્રિલ 1993માં. અને એટલા જ માટે 24 એપ્રિલ જે છે એને પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. તો આ પણ ખાસ ધ્યાન રાખજો. 24 એપ્રિલ કહે તો પંચાયતી રાજ દિવસ તરીકે ઉજવવામાં આવે છે. અને ત્યારબાદ આપણે કીધું હતું કે એને અપ્પુ જે છે એને નોકરીના 2 ઓપ્શન આપવામાં આવે છે, કાં તો કે પંચાયતની અંદર નોકરી કર અને કાં પછી નગરપાલિકાની અંદર. તો અનુસૂચિ 12 જે છે એ કોના સંબંધિત છે? તો નગરપાલિકા સંબંધિત છે. 18 વિષયનો ઉલ્લેખ કરવામાં આવે છે. કેટલા વિષય? તો કે 18 વિષય. અને અનુચ્છેદ પણ એની અંદર કેટલા છે? તો 18 છે. 243 પહેલાંની અંદર કેટલા હતા? 243 થી 243 ઓ, તો ત્યાંથી પૂરા થાય એટલે અહીં શરૂ થાય. 243 પી થી 243 ઝેડ જી સુધીના એની અંદર અનુચ્છેદ છે. અંતિમ અનુસૂચિ છે એટલે કે સૌથી છેલ્લામાં છેલ્લી અનુસૂચિ 12મા નંબરની. અને 74માં બંધારણીય સુધારો 1992 દ્વારા અનુસૂચિ જોડવામાં આવે છે. 73માં બંધારણીય સુધારા દ્વારા કે તો પંચાયત સંબંધિત છે અનુસૂચિ જે 11 છે એ જોડવામાં આવે છે. અને 74માં જે બંધારણીય સુધારો છે 1992, તો એના દ્વારા કે તો અનુસૂચિ 12 જોડવામાં આવે છે. આ અનુસૂચિ લાગુ, આ જે એક્ટ જે છે એ લાગુ ક્યારે થાય છે? તો 1 જૂન 1993. પેલું કે તો 24 એપ્રિલ 1993. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. તો 24 એપ્રિલ 1993 અને આ છે 1 જૂન 1993. તો એ પણ ખાસ ધ્યાને રાખજો. અનુસૂચિ 11 અને અનુસૂચિ 12 છેલ્લે અપ્પુને એમ કહેવાય છે કે નોકરીના ઓપ્શન દઈ અને પછી વાર્તાનો વિરામ આવે છે. તો આજે આ તમામ જે અનુસૂચિ છે આપણે એક વાર્તા સ્વરૂપે ભણ્યા છીએ. હવે તમારે આને નોટ કરી લેવાની છે, દરેકે દરેક બાબતો નોંધી લેવાની છે. અને આઈ હોપ કે તમને દરેકને સમજાયું હશે. છેલ્લે 1 મિનિટની અંદર આખી વાર્તા હું ફરીથી રિપીટ કરી લઉં છું, જેથી કરી અને તમને આખી અનુસૂચિ જે 12 છે એની અંદર ખબર પડી જાય. તો સૌ પ્રથમ શું છે? તો કે અપ્પુનો વિસ્તાર, એટલે અપ્પુની જે સગાઈ જોવા માટે જાય છે એટલે કે એનો વિસ્તાર નક્કી થાય છે, એટલે સંઘ અને રાજ્ય કે તો અનુસૂચિ 1 આવશે.
ત્યારબાદ શું છે તો કે એ જોઈને આવે છે, લગ્ન કરીને ઘરે આવે છે, એમની પત્નીને સૌપ્રથમ ભેટ આપે છે, પગાર એટલે કે પૈસા આપે છે, તો અનુસૂચિ 2 આવે. ત્યારબાદ બંને એકબીજા શપથ લે છે, અનુસૂચિ 3 આવે. પછી શું કરે તો હવે કે વહુ સાસુઓની વાર્તા ચાલુ થાય. એટલે એની અંદર શું હોય છે તો કે જે વહુ હોય છે એને સાસુ થોડા ઘણું કામ સોંપે છે, થોડા ઘણો વહીવટ સોંપે છે. એટલે કે અનુસૂચિ 4ની અંદર જો કે તો કે રાજ્યસભામાં સીટોની વહેંચણી એટલે કે અમુક કામની વહેંચણી રસોડાની અંદર એને વહેંચણી કરે છે કામની, કેમ કે નવી હોય છે એટલે તો રસોડાનું કામ સોંપે છે. તો રાજ્યસભાની સીટોની વહેંચણી. ત્યારબાદ હવે થોડા જૂના થયા તો પછી સાસુ વહુ બંને વહીવટ વહેંચી લે છે. થોડો જે છે એ મોટાભાગનો જે છે સાસુ લઈ લે છે અને અમુક જે સ્પેશિયલ છે કોને આપી દે છે, વહુને આપી દે છે. તો અનુસૂચિત ક્ષેત્રનું પ્રશાસન વહીવટ જે કે રાજ્યપાલના વિશેષાધિકાર એટલે કે સાસુને મળે છે અને સ્પેશિયલ અસમ, ત્રિપુરા, મિઝોરમ ને મેઘાલય અનુસૂચિ 6ની અંદર આવે છે. ત્યારબાદ તોય બંનેના ઝઘડા બંધ થતા નથી. એટલે ગામવાળા શું કરે છે તો કે 3 વિષયની અંદર એમને વેચી દે છે, એટલે 3 ભાગમાં એમને કામ સોંપી દે. અમુક જે કામ છે એની યાદી સાસુ માટે તૈયાર કરે છે, અમુક કામની યાદી વહુ માટે તૈયાર કરે છે અને અમુક યાદી જે છે બંને ભેગા મળીને કરશે. ત્યારબાદ શું થાય છે તો કે તોય એમની ભાષા બદલાતી નથી, બંને બોલ્યા જ કરે છે. તો પછી જે ભાષાનો ઉલ્લેખ છે અનુસૂચિ 8ની અંદર આવે છે. પછી લોકો અપ્પુ ઉપર ઢોળે છે બધું. તો અપ્પુ શું કરે છે તો કે ભાઈ કે મારે ગામની અંદર જમીન લેવી પડશે. કેમ જમીન લેવી પડશે તો કે હવે બંને એમને જુદું થવું છે એટલે કે જમીનના ભાગ પાડવા પડશે. તો શું કરશે, જમીન સુધાર, ભૂમિ સુધાર માટે શું આવશે, અનુસૂચિ 9 આવશે. ભૂમિ સંબંધિત કે એટલે અનુસૂચિ 9 આવશે. પછી શું કરે છે તો ગામવાળા એને કહે છે ભાઈ તું જુદો થાય છે પરંતુ તને પક્ષ પલટો કરવા મળશે નહીં, એટલે અનુસૂચિ 10 આવશે. ત્યારબાદ એ અપ્પુ શું કહે છે કે હવે મને નોકરી આપો. ક્યાં આપો, કાં તો કે ગામની અંદર આપો એટલે કે કાં તો પંચાયતની અંદર આપો અથવા નગરપાલિકાની અંદર આપો. તો આ રીતે કરી અને પછી એ છૂટા થાય છે. તો આઈ હોપ કે તમને દરેકને સમજાયું હશે, ખરેખર મજા પડી છે. જો ખરેખર વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને આપણી જે વાર્તા સ્વરૂપની જે અનુસૂચિઓ જે તમને ભણાવી છે તો તમારા મિત્રો પણ જે તૈયારી કરતા હોય એને ચોક્કસથી શેર કરજો, જેથી કરી અને આ જે ઇમ્પોર્ટન્ટ ટૉપિક છે જેની અંદરથી વારંવાર પ્રશ્ન પૂછાય છે એ દરેકને કવર થઈ જાય. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત.